જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પહેલી જ ટર્મમાં મંત્રી બની ગયા. રીવાબા મંત્રી બનતા તેમના સમર્થકો તો બહુ ખુશ છે, પરંતુ રીવાબાના નણંદ નાખુશ જોવા મળ્યા છે, જેમણે તો હવે રીવાબાની મિલકત મુદ્દે જ સવાલો ઉઠાવી દીધા છે. ત્યારે રાજકીય લડાઈ કેવી રીતે બની ગઈ આપસી લડાઈ અને નયનાબાએ કેવા ખુલાસા કર્યા છે, આવો તમને બતાવી દઈએ. ઘરમાં નણંદ હોય એટલે નણંદ ભાભી વચ્ચે નાની મોટી રકઝક થાય, આ વાત સામાન્ય છે. પરંતુ જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ફરી એકવાર પોતાના નણંદ નયનાબા જાડેજાના આક્ષેપોને લઈને ચર્ચામાં આવ્યા છે. આમ તો રીવાબા ભાજપમાં જોડાયા ત્યારથી કોંગ્રેસમાં રહેલા નયનાબા રીવાબાનો વિરોધ કરતા આવ્યા છે. ધારાસભ્યની ટિકિટ મળી ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવે રીવાબા મંત્રી બન્યા પછી રીવાબાની મિલકતને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો શું છે અને નયનાબા શું કહેવા માંગે છે, તમે ખુદ સાંભળો. 97 કરોડની પ્રોપર્ટી બતાવી છે એમણે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમના મધર રેલવેમાં ક્લર્ક હતા, એમના ફાધર પીજીવીસીએલમાં થાંભલા ખોડતા હતા. તો જો એમની પર્સનલ આટલી ઇન્કમ હોય તો એનો મતલબ એ થયો કે 2-2.5 વર્ષમાં એ બેને કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે 2-2.5 વર્ષમાં જ એમની 97 કરોડની પ્રોપર્ટી થઈ ગઈ. એટલે હવે લોકોએ જોવાનું છે કે શું કરવું. રીવાબાની 97 કરોડની મિલકત પર નયનાબાના ગંભીર આક્ષેપ છે. જો કે રીવાબા પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી અને નયનાબાના આક્ષેપમાં કેટલું તથ્ય છે તે તો અમે નથી જાણતા, પરંતુ પર્સનલ આવકનો આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ચોક્કસથી ચર્ચાનું માધ્યમ બન્યો છે. ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.